જય ભારત સાથે જણાવવાનું કે હું નાડોદા હરિભાઈ મહાદેવભાઈ રહું ભોજના, તાલુકો સમી, જિલ્લો પાટણ. મારે કહેવાનું એટલું થાય છે કે જાગૃત નાગરિક તરીકે જે હારીજથી રાધનપુર રેલવે નીકળે તેનું ઠરાવ કર્યા પહેલાં જો રેલવે સ્ટેશનથી કોઈ માહિતી મળી હોય અથવા કલેક્ટરમાંથી માહિતી મળેલી હોય તો જ મોટા મોટા બિલ્ડરોએ ખેડૂતોની જમીનના એને પણ કરાવી નાખ્યા છે. એને એવી રીતે કરાયા છે કે જે માત્ર ને માત્ર હારીજથી રાધનપુરની રેલવેની જે પટ્ટી નીકળે એટલામાં જ રેલવે થયેલા એને થયેલા છે. આ એને કરવાનું કારણ એટલું છે કે ગુજરાત રાજ્ય સરકારને અંધારામાં રાખી અને કલેક્ટરને કોઈ પણ ઠરાવ કર્યા પછી કોઈ આ વસ્તુ નીકળ્યા પછી સર્વે થયા પછી એને થતું નથી. તો માત્ર ને માત્ર ભારતમાલા રોડની અનુસંધાનને રાખી લોકોને પૈસા મોટા કમાવાના ખાતર કોઈ ઔદ્યોગિક જમીન કે કોમર્શિયલ જગ્યા આવેલી નથી. અને આ મળતિયા લોકોએ મોટા મોટા બિલ્ડરોએ જેવા કે રાધનપુરના મહેશજી રઘુરામ જેવા આવા મોટા ઘણા બધા બિલ્ડરો છે કે એમને પોતાના એક રૂપિયાને કમાવાના ખાતર સરકારી તિજોરીને મોટું નુકસાન કરવા માટે એકને માત્ર ને માત્ર હારીજથી રાધનપુર જે રેલવે નીકળે છે ત્યાંની તપાસ કરવામાં આવે અને તપાસ કરશો તો એવા 90% લોકોએ એક જ માત્ર જે સર્વે થયેલું છે એટલામાં જ એને કરાયેલું છે. બાકી આ જમીનમાં કોઈ જાતનું ઔદ્યોગિક ક્ષેત્ર આવેલું નથી. માત્ર ને માત્ર ખેતીલાયક જમીન આવેલી છે અને હાલ પણ તેનું સર્વે કરવામાં આવે તો માત્ર ને માત્ર એને કરેલી જમીનોમાં બિલકુલ વાવેતર જમીનો છે. વાવેતર જમીનો હોવા માટે સવી ઘણા રૂપિયા કમાવા માટે સરકારી તિજોરીને મોટું નુકસાન કરવા માટે સરકારમાં મેં સીઓમોમાં લેટર લખેલો છે, ઓનલાઈન અરજી પણ કરેલી છે. સીઓમોમાં અરજી ઓનલાઈન કરવાથી મારો જવાબ હજુ પણ એમને લીધો નથી. અને આજથી હું આ મીડિયાની અંદર એવું લખવામાં મારું વર્તવ્ય જણાવું છું કે જો આ મીડિયામાં આવવાથી એનું કોઈ પણ નિવારણ નહીં આવે તો હું ગાંધી માર્ગે આંદોલન પણ કરીશ અને હજુ આના માટે હું પીઓમાં અરજી કરીશ. કારણ કે આની એક તપાસ થવી જોઈએ ને કે લોકો જ્યારે સરકારી કોઈ યોજના આવે ત્યારે લોકો એને કરાવી નાખે અને સવી ઘણા પૈસા લઈ લે તો માત્ર ને માત્ર ગરીબ માણસો અને ગરીબ ખેડૂતોના હાથ તો આ પૈસા આવતા નથી. માત્ર ને માત્ર મોટા પૈસાવાળા થાય છે અને ગરીબ લોકો ગરીબ થાય છે અને ગરીબોની ખેતીની જમીન લૂંટાઈ જાય છે.